અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે કે પામ્યો છે કે નરોડામાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ઝઘડો થતાં રિક્ષા ચાલકે શરીરના ઘા મારીને બાઇક ચાલક યુવકની હત્યા કરી નાખી છે. અને ગઈ રાતે નરોડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મનોજ ગીથળી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી, જે કારણે ચલાવવામાં આવ્યું હતું કે સ્ટેશને બરોબર બોલાવતા આવેલા હતા. મનોજ ગીથળી બાઇક લઈને કામ અથોડા લઈને આ વિસ્તારમાં ગયા હતા અને જે રિક્ષાનો ચાલક સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે રિક્ષા ચાલક ભાવેશ શરીરના એક બાદ ઘા મારીને મનોજ ગીધવાણીની હત્યા કરી નાખી હતી. ના ઇજાગ્રસ્ત મનોજ ગીધવાણી સારવારમાં હર્ષદ આશ્રમ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. અને હત્યાના બનાવમાં નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ગણતરી કલાકમાં હત્યાનું કારણ રિક્ષા ચાલક ભાવેશ ભાવસારીની ધરપકડ લેવામાં આવી હતી. અને નરોડા પોલીસ પ્રાથમિકમાં તપાસ કરવામાં આવી કે ભાવસારમાં મૃતક મનોજ ગીધવાણીની આ તરફથી હત્યાનો મૃતક મનોજ તિવારીમાં ઝઘડો થયો શરૂ કરી રિક્ષામાં ચાલકે શરીરના ઘા અને નરોડા ભાવનામાં આ કાર્યવાહી હાથ ધરી છે.